રાનેર 1-2 ચૂંટણીમાં લોકશાહીના પર્વમાં જાગૃતિનો જબરો ઉત્સાહ. સ્થાનિક ચૂંટણીના જંગમાં આજે રાનેર 1-2 બેઠક પર ભારે ઉત્સાહ વચ્ચે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. ગામની ગલીઓથી લઈ મતદાન મથકો સુધી લોકશાહીનો ઉત્સવ ઉજવાતો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ચૂંટણી મેદાનમાં ભાજપના ઉમેદવાર રામસિંહભાઈ દેસાઈનો ભારે દબદબો જોવા મળ્યો. સવારથી જ તેમના સમર્થકો અને મતદારોમાં જોવા મળેલ ઉત્સાહ પરથી એવું પ્રતીત થયું કે રામસિંહભાઈએ મતદારોના વિશ્વાસ પર મજબૂત પકડ જમાવી છે. વિકાસના મુદ્દે મતદારોએ હોંશે હોંશે મતાધિકારનો ઉપયોગ કર્યો. આજના દિવસની સૌથી મોટી હેડલાઇન રબારી સમાજના એક નવયુવાને બનાવી હતી. લગ્નના પવિત્ર બંધનમાં બંધાયેલા યુવાને સાબિત કરી દીધું કે વ્યક્તિગત ખુશીઓ કરતાં રાષ્ટ્રધર્મ મોટો છે. રબારી સમાજના યુવાનના આજે લગ્ન હતા. લગ્નની વિધિઓને ફેરા પૂર્ણ થતા દરેક વરરાજા ઘરે જવાની તૈયારી કરતા હોય છે, પરંતુ આ યુવાને કંઈક અલગ જ કર્યું. લગ્નના જોડામાં સજ્જ વરરાજા ઘરે જવાની જગ્યાએ સીધા જ મતદાન મથક પર પહોંચ્યા હતા. લોકશાહીનો પર્વ પહેલો તેમણે પોતાની આંગળી પર મતદાનનું નિશાન બનાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે જીવનના પ્રસંગો આવતા રહેશે, પણ લોકશાહીને મજબૂત કરવાની તક 5 વર્ષે એક જ વાર આવે છે. લગ્નની વિધિ પતાવી સીધો અહીં આવ્યો છું, કારણ કે એક જાગૃત નાગરિક તરીકે મારો મત આપવો એ મારી ફરજ છે. હવે જોવે રહેશે કે રામસિંહભાઈનો આ દબદબો પરિણામમાં કેટલો પરિવર્તિત થાય છે. લોકશાહીના પર્વમાં રાનેરના લોકોએ જે જાગૃતિ બતાવી છે તે ખરેખર વંદનીય છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ.